સાંધાનો દુખાવ કેટલો ચિંતાજનક? અતિશય દર્દ થાય એ દર્દીને પૂછો. ઓપરેશન વગર સાંધાના દુખાવમાંથી મુક્તિ મળી શકે? હા, બિલકુલ. જાપાનીઝ ટેકનિકથી. આ નવી ટેકનિક કયા કયા દુખાવોમાં ઉપયોગી છે? ઘૂંટણ, શોલ્ડર, હીલ, પ્રોસ્ટેટ, પાઇલ્સ જેવી અનેક રોગોમાં આ ઓપરેશન વગરની સારવાર શક્ય છે. મેડિક્લેમમાં આ સારવાર શક્ય છે? એના માટે તો આ વિડીયો પૂરો જોવો પડે. જાપાનીઝ ટેકનિક સરળ શબ્દોમાં. જેમ હૃદયની એન્જિયોગ્રાફી થાય એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી. દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે તો શું આ ઓપરેશન છે? આમાં કટ, કાપો અને ટાંકા કશું લેવામાં આવતું નથી. આ એક ઓપરેશન નહીં, આ એક ટ્રીટમેન્ટ છે. સાંધાના દુખાવાની સમસ્યા અને સોલ્યુશન માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડીયો. નમસ્કાર મિત્ર, હું છું દીક્ષા અને આજે હેલ્થ ગ્રંથમાં આપણે આજે એક એવા વિષય પર વાત કરીશું જેના દર્દીઓ આપણી નજીક જોવા મળે છે. એ છે સાંધાનો દુખાવ. હવે સાંધાનો દુખાવ શું છે, એના કારણો શું છે અને એનો ઉકેલ કેવી રીતે કરાય, આજની ચર્ચા એના ઉપર કરીશું. આપણી સાથે છે ડૉક્ટર દિશા અને ડૉક્ટર જાહ્નવી. તો આપણે પહેલાં એ જાણી લઈએ કે સાંધાનો દુખાવ શું છે, એના કેટલાક કારણો શું છે અને સાથે સાથે લક્ષણો શું છે. તો ડૉક્ટર જાહ્નવી, તમારી પાસે જે સાંધાના દુખાવના જે દર્દીઓ આવે છે એ કેવા કેવા પ્રકારના આવે છે અને સાથે સાથે કેવા ફરિયાદો લઈને આવે છે અને લાઈક કોમનલી કેટલા વર્ષોનો દુખાવ એમને હોય છે? સાંધાનો દુખાવો આપણે જોઈએ તો સાંધામાં સૌથી કોમન જે દુખાવો હોય છે તે ઘૂંટણનો દુખાવો હોય છે. ઘૂંટણનો દુખાવો હોય છે, એના પછી શોલ્ડર એટલે કે ખભાનો દુખાવો હોય છે, એડીનો દુખાવો હોય છે. આ બધા દુખાવાની કમ્પ્લેન્ટ્સ લઈને પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. ઘૂંટણનો દુખાવો હોય છે તો એમાં જે ડ્યુરેશન હોય છે, કેટલા ટાઈમથી પેશન્ટનો દુખાવો થતો હોય છે, તો મોસ્ટલી તમે જોશો તો ઘસારાના લીધે પેશન્ટને ઘૂંટણમાં દુખાવો થાય છે. અને એ જે ડ્યુરેશન હોય છે તે મિનિમમ 1 to 2 years હોય છે. અમુક પેશન્ટને 7-8 વર્ષથી દુખાવો થતો હોય છે, પણ એમને એવું હોય છે કે બામ કે એવું કંઈ લગાડશે એટલે દુખાવો મટી જતો હોય છે. દુખાવો મટતો હોય છે પણ અંદર જે ઘસારો હોય છે તે ચાલુ હોય છે. એટલે એવી કમ્પ્લેન્ટ્સ લઈને પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. લક્ષણો શું છે પહેલાં તો એના વિશે થોડું? તો ઘૂંટણનો દુખાવા તમે લક્ષણો જોશો તો એમાં જ્યારે પેશન્ટ સવારે ઉઠતું હોય છે પથારી પરથી ત્યારે એમને ઘૂંટણમાં જકરામણ ફીલ થતું હોય છે, સ્ટિફનેસ ફીલ થતું હોય છે. પથારી પરથી ઊભા થવામાં એમને તકલીફ પડતી હોય છે. રાતના ઘૂંટણમાં એમને શણકા મારતા હોય છે, દુખાવો થતો હોય છે. એમની ચાલવાની કેપેસિટી અને ઊભા રહેવાની કેપેસિટી પહેલાં કરતાં ઓછી થઈ જતી હોય છે. એમને દાદરા ચડવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે એ લાંબો સમય બેસે છે અને પછી ઊભા થાય છે ત્યારે ઊભા થવામાં પણ એમને તકલીફ પડતી હોય છે. આ બધા સિમ્ટમ્સ જે છે એ સિમ્ટમ્સથી અમને ખબર પડતી હોય છે કે પેશન્ટને કયો દુખાવો હોય છે અને એનાથી અમે ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ. સો ડૉક્ટર દિશા, આ સમસ્યાનું સોલ્યુશન અત્યારે શું છે? કઈ કઈ પદ્ધતિઓ છે આમાં? આનું સોલ્યુશન્સ જેમ કે મેડિસિન્સ આવે, ફિઝિયોથેરાપી આવે, આ બધા અક્યુટ મેનેજમેન્ટ છે. જો આ બધી વસ્તુથી બી ઉકેલ ના નીકળે તો લાસ્ટ ઓપ્શન આવે છે સર્જરીનું. સર્જરીમાં પણ બહુ બધા ઓપ્શન્સ હોય છે. યુનિલેટરલ ની રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, HTOT જેને હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહેવાય, એ બધા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે. જેમાં મોસ્ટ કોમન છે TKR, ટોટલ ની રિપ્લેસમેન્ટ, જેમાં જે આપણું ઓરિજિનલ સાંધો છે એ મેટલના સાંધાથી બદલવામાં આવે છે. અને જે HTOT છે, હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી, બહારથી ફ્રેક્ચર પાડીને બોનનું ચિપ કાઢીને સ્પેસ ક્રિએટ કરવામાં આવે છે. આ બે જે ઓપ્શન્સ છે એ બહુ જ કોમન ઓપ્શન્સ હોય છે નીના ઓપરેશન્સ માટે. પણ જે એના ડિસએડવાન્ટેજ હોય છે કે એનામાં મોટું 11 સેન્ટીમીટરનું કટ આવે, બ્લડ લોસ થાય, રિકવરી હોય છે એ બહુ સ્લો હોય છે. 2 મંથ જેવું તો એમનામાં રેસ્ટ પીરિયડ પણ હોય છે. શું સાંધાના દુખાવ માટે ઓપરેશન એકમાત્ર સોલ્યુશન છે? બીજા કોઈ ઓપ્શન છે ખરા? યસ, હવે ઓપ્શન્સ છે.
જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થતી જાય છે, ખાલી ઓપરેશન કરાવવું એ સોલ્યુશન નથી રહેતું. અમારી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં આ જાપાનીઝ ટેકનિક છે જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે ઘૂંટણના દુખાવા માટે અમે યુઝ કરી રહ્યા છીએ. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનમાં અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ. તમે હૃદયની એન્જિયોગ્રાફી સાંભળી હશે, જે રિસ્ટની મેઇન લોહીની નળીમાંથી કરીએ છીએ. સેમ એવી રીતે અમે નીની જે એન્જિયોગ્રાફી છે એ થાપાની જે મેઇન લોહીની નળી હોય છે ત્યાંથી પિન પંચર કરીને કરવામાં આવે છે. આમાં કોઈ ટાંકા કટ એવું નથી આવતું. તમને જનરલ એનેસ્થેશિયા બી આપવામાં નહીં આવે. પ્લસ આમાં કોઈ બ્લડ લોસ નથી, કોઈ રેસ્ટ પીરિયડ નથી. આમાં અમે બધી જ લોહીની નળીઓ ચેક કરીએ. જ્યાં કને ઘસારાની જે ઘસારો જે પ્રોસેસ છે સતત ને સતત આગળ વધતું હોય છે, ત્યાં કને મોયા વાસ્ક્યુલર ફ્લો જોવા મળે છે. ત્યાં કને અમે 45 mm માઇક્રોઝમના પાર્ટિકલ્સ આવે છે એ ઇન્જેક્ટ કરીને જે વાસ્ક્યુલર ફ્લો છે એને ઓબ્સ્ટ્રક્ટ કરીએ છીએ, જેના લીધે ઘસારો જે સ્ટેજ પર પહોંચ્યું છે એ જ સ્ટેજ પર અટકી જાય છે, એનાથી આગળ નથી વધતું, જેનાથી પેન ને બધામાંથી તમે મુક્ત થાઓ છો. આ ઉપરાંત ખાલી ઘૂંટણ જ નહીં, ખભા, હીલ અને કોણી માટે પણ અમે સારવાર કરતા હોઈએ છીએ, જેમાં ઓપરેશનની જરૂર નથી પડતી. ઓપરેશન વગર જ તમે પેન ફ્રી લાઈફ જીવી શકો છો. હવે ઓપરેશન વગર એક પેન ફ્રી લાઈફ છે, પણ રેસ્ટ પીરિયડ આનો કેટલો છે કે તમે ટ્રીટમેન્ટ કરી તો એના પછી બેડ રેસ્ટ કે એવું કંઈક છે ખરી? ના, આમાં કોઈ કટ ટાંકા કે એવું નથી, તો આમાં રેસ્ટ પીરિયડ પણ નથી આવતું. તમે સેમ ડે તમારા રૂટીન પર પાછા જઈ શકો છો. આમાં કોઈ કમ્પલસરી ફિઝિયોથેરાપી પણ નથી કે તમારે આટલો ટાઈમ ફિઝિયોથેરાપી કરાવવી પડશે. નો, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. તમે ફર્સ્ટ જેમ કે સવારે વહેલા એડમિટ થાઓ, સાંજે ઘરે જઈ ને રાતથી જ તમારા રૂટીનમાં પાછા જઈ શકો છો. તો ડૉક્ટર જાહ્નવી, દર્દીને જ્યારે દુખાવ થતું હોય તો કયા સ્ટેજ પર આ ટેકનિક વધારે ફાયદાજનક છે? ઘસારાની આપણે વાત કરીએ ઘૂંટણમાં તો એના 4 સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં ઘસારો જે છે તે મિનિમલ હોય છે, એટલો હોતો નથી. પણ જેમ જેમ ઘસારો વધે છે ઉંમર સાથે, એમ બીજા સ્ટેજની અંદર તમે જોશો તો 50% જેટલી તમારી ગાદી ઘસાઈ જાય છે. ઘસારો આગળ વધે છે એટલે થર્ડ સ્ટેજમાં 75% જેટલી ગાદી ઘસાઈ ગયેલી હોય છે, અને છેલ્લા સ્ટેજમાં 100% જેટલી ગાદી ઘસાઈ જાય છે અને બંને હાડકાં એકબીજાને અડી જતા હોય છે. અમારી જે ટ્રીટમેન્ટ છે તે સૌથી વધારે સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજમાં યુઝફુલ હોય છે. આ ટ્રીટમેન્ટથી તમને થર્ડ સ્ટેજ સુધી સારો એવો બેનિફિટ મળી જાય છે અને તમે રિપ્લેસમેન્ટની જરૂર પડતી નથી. કયા પ્રકારના દર્દીઓ માટે આ ટેકનિક વધારે ઉપયોગી છે? તમે જોશો તો અમુક પેશન્ટ્સ હોય છે જેને ડાયાબિટીસ હોય છે, જેને કિડનીનો પ્રોબ્લેમ હોય છે, જેને લિવરનો પ્રોબ્લેમ હોય છે, એની અંદર ઓપરેશન પોસિબલ હોતું નથી. બિકોઝ જ્યારે ઓપરેશન કરે છે ત્યારે એક મોટો ચીરો પાડે છે, કટ કરે છે, જેનાથી બ્લડ લોસ થતું હોય છે. તો અમુક પેશન્ટ્સ એની માટે એલિજિબલ હોતા નથી, એમને TKR માટે ના પાડવામાં આવતી હોય છે. તો એ પેશન્ટ્સની અંદર આ ટ્રીટમેન્ટ થઈ શકે છે, બિકોઝ આ ટ્રીટમેન્ટની અંદર કોઈ વાટકાપ કશું છે નહીં. તો આ ટ્રીટમેન્ટ એવા બધા પેશન્ટ્સની અંદર પોસિબલ છે. શું મેડિક્લેમમાં આ સારવાર શક્ય છે? મેડિક્લેમમાં આ ટ્રીટમેન્ટ પોસિબલ છે. બધા મેડિક્લેમ્સમાં કવર નથી થતી, પણ મેજોરિટી મોસ્ટલી મેડિક્લેમની અંદર આ ટ્રીટમેન્ટ કેશલેસ પોસિબલ છે અને અમે મેડિક્લેમ થ્રુ પેશન્ટ્સને ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો ડૉક્ટર દિશા, આ જાપાનીઝ ટેકનિક બીજા કઈ તકલીફો માટે ઉપયોગી છે? આ જાપાનીઝ ટેકનિકની ઉપરાંત શોલ્ડર, હીલ, પ્રોસ્ટેટ અને પાઇલ્સ જેવી રોગોમાં પણ યુઝ થવામાં આવે છે. શોલ્ડરમાં અમે શોલ્ડર પેઇન એમ્બોલાઇઝેશન કરીએ, જેમાં ફ્રોઝન શોલ્ડરમાં બહુ જ ઉપયોગી લાગે છે. જેમાં કેપ્સ્યુલ્સ ટાઈટ થઈ ગયા હોય, મૂવમેન્ટ રેસ્ટ્રિક્ટ થતી હોય, તો આ જાપાનીઝ ટેકનિક કરવાથી તમારી મૂવમેન્ટ પણ આવે છે અને પેઇન પણ જતું રહે છે. સેમ હીલ પેન માટે હીલ પેન એમ્બોલાઇઝેશન કરવામાં આવે છે. પ્લાન્ટર ફસાઇટિસ અને અકાઇલેસ ટેન્ડનાઇટિસ જેવા રોગોમાં હીલ પેન એમ્બોલાઇઝેશન બહુ જ ઉપયોગી લાગે છે. હવે પ્રોસ્ટેટ અને પાઇલ્સની વાત કરીએ તો પ્રોસ્ટેટ એક એવી રોગ છે જે પુરુષોમાં જોવા મળે છે અમુક એજ પછી. જે પ્રોસ્ટેટની ગ્રંથિ હોય છે એ ધીમે ધીમે વધતી હોય છે, જેના માટે પહેલાં ઓપરેશન જ એક સોલ્યુશન હતું, પણ હવે એવું નથી.
પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશનથી આપણે પ્રોસ્ટેટની સાઇઝ પણ રિડ્યુસ કરી શકીએ છીએ વિધાઉટ ઓપરેશન. સેમ આપણે પાઇલ્સની વાત કરીએ તો જે મસા હોય છે એ બહાર આવે છે, અંદર નથી જતા, બ્લીડિંગ, પેઇનફુલ, કોન્સ્ટિપેશન જેવી જે સમસ્યા હોય છે એ આપે છે. તો હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન કરીને એક ટ્રીટમેન્ટ છે જેના લીધે આપણે પાઇલ્સની જે રોગ છે એનામાંથી પણ બહાર નીકળી શકીએ છીએ ઓપરેશન વગર. તો મિત્રો, તમારી નજીક કે તમારા પરિવારજનોમાં કોઈને સાંધાની તકલીફ હોય અને એમને ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટ કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને સાથે સાથે એડ્રેસ પર પણ કોન્ટેક્ટ કરી શકો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે તમારા પરિવારજનોને શેર કરો, પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.